બનાસકાંઠા જિલ્લામાં અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી નથી ઓસર્યા। બાબરના બુરેઠાથી દેવ જતો રોડ છેલ્લા 5 દિવસથી બંધ છે। રસ્તામાં ઢીચણસમાં પાણી ભરાઈ જતા સ્થાનિકો પરેશાન છે। અનેક રજૂઆત છતાં પણ નિરાકરણ ન આવ્યાનો લોકોનો આરોપ છે। ધારાસભ્ય, સાંસદ, તંત્રએ રજૂઆત છતાં પણ પરિસ્થિતિ યથાવત છે। નિરાકરણ ન આવતા લોકોએ વિડીયો બનાવી પણ વાયરલ કર્યો છે। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, પાણીમાં ગરકાવા ગામ છે। તંત્ર પાણીમાં બેઠું છે। વરસાદ નથી, વરસાદે વિરામ લીધો છે અને છતાં પણ અહીંયા પાણી ભરાયેલા છે। બાબરના બુરેઠાથી દેવ જતો રોડ છેલ્લા 5 દિવસથી બંધ છે। ઢીચણસમાં પાણીમાં ગ્રામજનો અહીંયાથી નીકળવું પડે છે। દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે અહીંયા ટ્રેક્ટર પણ ફસાઈ જાય છે। અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ નિરાકરણ નથી આવ્યું અને એટલે જ લોકોમાં બારોબાર રોષ પણ છે। તો ધારાસભ્ય, સાંસદ, તંત્રને રજૂઆત કરવામાં આવી છતાં પણ આની આ જ પરિસ્થિતિ યથાવત છે। છેલ્લા 5 દિવસથી આ રસ્તો બંધ છે। ઘણી વખત રજૂઆત કરેલી છે અને રસ્તો બહુ ભયંકર બગડેલો છે। માર્ગમાં હાલી શકાતું નથી, ટ્રેક્ટર પણ ચાલી શકાતા નથી। ટ્રેક્ટર તારી પોચ હલવેલા પડ્યા છે। ટ્રેક્ટર નીકળી નથી શકતા। બાળકોને ભણવા જવા માટે બહુ તકલીફ પડે છે। ક્ષેત્રમાં અંદર ફેન્સી વાળું થઈ ગઈ છે તોય નીકળવું જોઈએ અંદર થઈ। અને આ તંત્રને ઘણી વખત રજૂઆત કરેલી છે। સ્વરૂપજી ઠાકોરને રજૂઆત કરેલી છે, જ્ઞાનીબેન હતા, જ્ઞાનીબેન વખતે રજૂઆત કરેલી છે। બધાને સાહેબ શંકરભાઈ ચૌધરી બુદ્ધિએ વાત પોકેલી છે, પણ કોઈ આ રસ્તાનો કોઈ નિર્ણયકાર આવતો નથી। તો દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, સ્થાનિકો પણ કહી રહ્યા છે કે અમે દરેક લેવલ પર રજૂઆત કરી છે, છતાં પણ રજૂઆત સાંભળી કોઈ સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું। એ સમસ્યા ઠેરની ઠેર છે। નાના બાળકોને ઉપર ઉંચકીને લઈ જવા પડે છે, એટલી ખરાબ સ્થિતિ છે। અહીંયાથી ચાલવું મુશ્કેલ બની ગયું છે। વરસાદ નથી, છતાં પણ વરસાદી પાણીનો ભરાવો થયેલો છે। વારંવાર રજૂઆત કરવામાં આવે છે, છતાં પણ આખાડા કાન થઈ રહ્યા છે। તંત્ર કે જે કોઈ પણ પ્રકારની અહીંયા ગંભીરતા નથી દાખવતું અને પરિણામે પ્રજાજનો પરેશાન છે। બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં હજુ આવી જ સ્થિતિ છે। બાબરના બુરેઠાથી દેવ જતો રોડ છેલ્લા 5 દિવસથી બંધ છે। આદેશોએ ઉપરના લેવલ પરથી આવી દેવામાં આવ્યા છે, છતાં પણ સ્થિતિ એ આટલી હદ સુધી ખરાબ છે। અહીંયાના સ્થાનિકો વારંવાર રજૂઆત કરે છે, છતાં પણ સમસ્યા ઠેરની ઠેર જ છે। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, કમરસમાં પાણી ભરાયેલા છે। અહીંયાથી ચાલવું પણ મુશ્કેલ છે। ઢીચણસમાં પાણી ભરાઈ જતા સ્થાનિકો પણ પરેશાન છે। તો બુરેઠા ગામના સરપંચ પ્રહલાદભાઈ જોડાયા છે। પ્રહલાદભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। અને હાલ ત્યાં છેલ્લા 5 દિવસથી રોડ બંધ છે, સ્થિતિ કેટલી ખરાબ છે અને આપે કોને કોને રજૂઆત કરી છે? સાહેબ, અમે જે પ્રધાનમંત્રીમાં આમાં એક મુકેલ છે નરેગામાં રસ્તો, એ પણ હજી મને નથી મંજૂર થયો અને બીજો મેં જે છે એમાં મુકેલ છે રસ્તો। ને સરકાર તંત્રને રજૂઆત કરી છે અને સરકાર તંત્ર અમને 5 રસ્તા મૂક્યા છે, એમાં એક આધો આપે તો અમને સરકારનો આભાર। જે પરિસ્થિતિ વિકસે એ રસ્તા મેં બધાએ ઓનલાઈન પણ કરેલ છે। જી પ્રહલાદભાઈ, જોડાવા બદલ આભાર આપનો। રસ્તો 5 દિવસથી બંધ છે। સ્થાનિકોને પારાવાર મુશ્કેલી થઈ રહી છે। બાબરના બુરેઠાથી દેવ જતો રોડ છેલ્લા 5 દિવસથી બંધ છે। ઢીચણસામાં પાણી ભરાયા છે।